હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણું ચોથું ચેપ્ટર છે એમાં સૌથી પહેલો આપણે વિડિયો હતો એમાં શું જોયું હતું? ચોથા ચેપ્ટરનો વિડિયો છે એમાં સૌથી પહેલા બે ઉદાહરણ જોયા હતા। બીજા વિડિયો છે એમાં આપણે ચેપ્ટર પૂરું કર્યું અને ટૂંકા ક્વેશ્ચન જોયા હતા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમસીક્યુ અને મોટા ક્વેશ્ચન એવું બાકી છે એ આપણે આ વિડિયોમાં જોવાનું છે। તો સૌથી પહેલા છે આપણે મુદ્દાસર ક્વેશ્ચન જોઈ લઈએ। તો સૌથી પહેલા આપણે લખીએ निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। प्रश्न के निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। આપણે છે આગળના વિડિયો છે એમાં આપણે ત્રણ ઉદાહરણ પૂરા કરેલા હતા અને ટૂંકા ક્વેશ્ચન જોયા હતા। હવે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે ચેપ્ટર તો પૂરું કર્યું પરંતુ ઉદાહરણ કેટલા હતા? 5। તો સૌથી પહેલું ઉદાહરણ શું હતું? ફૂલ તોડવાની મનાઈ છે। બીજું શું હતું? કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે। ત્રીજું છે એ દુકાનદાર પેલા સજ્જન વ્યક્તિને દુકાનની સામે સ્કૂટર પાર્ક કરવા દેતા નથી। ચોથું શું હતું? કે કેટલાક લોકો આદર્શની વાતો કરે છે પરંતુ જ્યારે એને અપનાવવાનો વારો આવે ત્યારે બધી જ વાતો ભૂલી જાય છે। અને છેલ્લું આપણું ઉદાહરણ શું હતું? કે પાણીનું બિલ ભરવા માટે જ્યારે એક દીકરો 8 વર્ષનો દીકરો છે એના દાદાની સાથે જાય છે તો એના દાદાએ એને શું શીખવાડેલું હોય છે કે ક્યારેય કોઈ કામ છે ખોટી રીતે કરવું જોઈએ નહીં, પરંતુ એના પોતાના જ દાદા છે એ બિલ ભરવા માટે લાઈનમાં ઊભા રહેતા નથી। આ ચેપ્ટરમાં આપણે આ 5 ઉદાહરણો જોયા હતા અને આગળનું આપણું જે વિડિયો છે એમાં આપણે ટૂંકા ક્વેશ્ચન જોયા હતા। તો હવે આપણે શું જોવાનું છે? મોટા ક્વેશ્ચન। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એ જોઈએ। फूल लगाने वाले फूल लगाने वाले सज्जन की कथनी और करनी में क्या अंतर था? હવે આપણે મુદ્દાસરમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે कि फूल लगाने वाले सज्जन की कथनी और करनी में क्या अंतर था? આપણે પહેલું જ ઉદાહરણ જોયું હતું કે વસ્તીવાળો એરિયો હતો તો સરકારે છે પાર્ક એટલે બગીચો બનાવવા માટેની જગ્યા છોડી મૂકેલી હતી। તો એક દિવસ એક સોસાયટીના વ્યક્તિ છે એને કોઈ સારી વાત યાદ આવે છે। વર્ષા ઋતુની સીઝન છે તો એને વિચાર આવે છે કે બગીચામાં હું ક્યાંક ફૂલ છોડ વાવું તો બગીચો ખૂબ જ સુંદર દેખાશે। તો એ વ્યક્તિ ત્યાંથી ફૂલ છોડ લઈ આવે છે અને બધા જ ફૂલ છોડ છે એને લાઈનમાં છે કતારબંધ લાઈનમાં રોપે છે। ખૂબ જ સારી એવી સાર સંભાળ રાખે છે એટલા માટે ફૂલ છોડ એકદમ મોટા થઈ ગયા, એમાં ફૂલ આવવા લાગે છે। ફૂલ આવવા લાગે છે એટલે બગીચો એકદમ સુંદર દેખાય છે। એટલા માટે લોકો છે સવારે સાંજે બગીચામાં ફરવા માટે આવતા હોય છે। તો પેલો સજ્જન વ્યક્તિ છે એને શું વિચાર આવે છે કે જો ફૂલ છે એ બધાને ગમતા હોય છે એટલા માટે તે લોકો છે ફૂલ તોડીને લઈ જશે। તો એને એક પાટિયાની હિન્દીમાં શું કહેવાય? તખ્તી ઉપર છે શું કયું વાક્ય લખી દીધું? ફૂલ તોડના મના હે। આવું વાક્ય લખીને એને બગીચામાં ટીંગાડી દીધું। બગીચામાં જેટલા લોકો હરવા ફરવા માટે આવતા બધા જ પાટિયા ઉપર લખેલું વાક્ય છે એ વાંચતા અને કોઈ પણ લોકો ફૂલ છોડ તોડતા નહીં। પરંતુ એક દિવસ સવારમાં જે વ્યક્તિએ પાટિયા ઉપર લખેલું ફૂલ તોડવાની મનાઈ છે એ વ્યક્તિ સવારમાં જલ્દીથી ફૂલ તોડી રહ્યા હતા કે તો કઈ રીતે અંતર જોવા મળ્યું? તો એ લોકોને પોતાની શરમ છુપાવવા માટે શું કહેતા હોય છે કે હું તો આ ફૂલ છે પૂજાને માટે તોડી રહ્યો છું। તો કઈ રીતે અંતર જોવા મળ્યું? કે જે વ્યક્તિ કે ફૂલ તોડવાની મનાઈ છે, જે વ્યક્તિએ લખેલું છે વાક્ય, એ વ્યક્તિ જ ફૂલ તોડતો દેખાય છે। તો આ હતું ફૂલ તોડવાવાળા વ્યક્તિની કથની અને કરણીનું અંતર। તો લખો એમાં જવાબમાં फूल लगाने वाले फूल लगाने वाले
सज्जन ने पार्क में एक तख्ती टांग दी थी। હવે તખ્તી એટલે શું થાય? પાટિયું। પાટિયા ઉપર એને શું લખેલું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે। उस पर लिखा था, શું લખેલું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે। उस पर लिखा था फूल तोड़ना मना है। શું લખેલું હતું કે ફૂલ તોડવાની मनाई છે। वहां से आने जाने वाले लोग तख्ती को पढ़ते तख्ती पर लिखी गई सूचना के कारण वे फूल नहीं तोड़ते थे। एक दिन सुबह लोगों ने तख्ती लगाने वाले सज्जन को ही पार्क में फूल तोड़ते हुए देखा। पार्क में ही फूल तोड़ते हुए देखा। जिस काम को करने से उन्होंने दूसरों को मना किया था। उसे वे स्वयं ही कर रहे थे। इस प्रकार क्वेश्चन है, फूल लगाने वाले सज्जन की कथनी और करनी में क्या अंतर था? तो આપણે જોતા જઈએ। फूल लगाने वाले सज्जन ने पार्क में एक तख्ती टांग दी थी। पहलो पॉइंट કે ફૂલ લગાવવા વાળો સજ્જન છે એને બગીચામાં એક પાટિયું ટીંગાડી દીધું હતું। उस पर लिखा था फूल तोड़ना मना है। એના ઉપર શું લખેલું હતું? ફૂલ તોડવાની મનાઈ છે। वहां से आने जाने
ત્યાંથી હરવા ફરવા માટે જેટલા લોકો બગીચામાં આવતા એ બધા જ પાટિયા ઉપર લખેલું વાક્ય વાંચતા હતા. તખ્તી પર लिखी गई सूचना के कारण શું કહે છે કે પાટિયા ઉપર લખેલી સૂચનાને કારણે वे फूल नहीं तोड़ते थे. શું કહે છે કે પાટિયા ઉપર લખેલી સૂચનાને કારણે લોકો છે એ ફૂલ તોડતા નથી. एक दिन सुबह लोगों ने तख्ती लगाने वाले सज्जन को ही पार्क में फूल तोड़ते हुए देखा. कि एक દિવસ જે વ્યક્તિ તખ્તી પાટિયું લગાવેલું છે એ જ વ્યક્તિ સવારમાં બગીચામાં ફૂલ તોડતા દેખાય છે. जिस काम को करने से उन्होंने दूसरों को मना किया था उसी वे स्वयं ही कर रहे थे. શું કહે છે કે જે કામ કરવા માટે એ બીજા લોકોને ના પાડી રહ્યા હતા એ કામ એ પોતે જ કરી રહ્યો છે. આ રીતે કથની અને કરણીની વચ્ચે છે એ ફૂલ તોડવાવાળા સજ્જન વ્યક્તિની વચ્ચે કથની અને કરણીમાં તફાવત જોવા મળે છે. તો બીજો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન લખતો જાજો. दुकानदार की कथनी और करनी की पोल कैसे खुल गई. કે દુકાનદાર છે એની કથની અને કરણી છે એની પોલ કઈ રીતે ખુલ્લી ગઈ છે, ખુલે છે. તો લખો એમાં જવાબમાં એક વ્યક્તિ एक दुकान से सामान खरीदना चाहता था. वह अपना स्कूटर दुकान के सामने खड़ा कर रहा था. दुकानदार ने उसे वहां स्कूटर खड़ा करने से रोकते हुए कहा कि दुकान के सामने सड़क पर स्कूटर खड़ा करना ठीक नहीं है. दुकानदार की बात मानकर उसने
अपना स्कूटर दूसरी जगह खड़ा कर दिया। इतने में दुकानदार का बेटा आया। उसने अपना स्कूटर दुकान के सामने सड़क पर ही खड़ा किया, परंतु दुकानदार ने उससे मना नहीं किया। बीजो क्वेश्चन शू है? दुकानदार की कथनी और करनी की पोल कैसे खुल गई? तो सौથી पहला જોઈએ, एक व्यक्ति एक दुकान से सामान खरीदना चाहता था कि एक व्यक्ति છે एक दुकानમાંથી सामान खरीदवा માંગતો હતો। वह अपना स्कूटर दुकान के सामने खड़ा कर रहा था। એ પોતાનું સ્કૂટર છે એ દુકાનની સામે પાર્ક કરી રહ્યો હતો। दुकानदार ने उसे वहां स्कूटर खड़ा करने से रोकते हुए कहा कि दुकान के सामने सड़क पर स्कूटर खड़ा करना ठीक नहीं है। दुकानदार छे ए पेलो व्यक्ति स्कूटर पार्क કરી રહ્યો છે એને રોકવા માટે શું કહે છે કે તમે દુકાનની સામે રસ્તા ઉપર સ્કૂટર પાર્ક કરો એ કઈ ઠીક વાત નથી। दुकानदार की बात मानकर उसने अपना स्कूटर दूसरी जगह खड़ा कर दिया। શું કહે છે કે દુકાનદારની વાત સાંભળીને પેલો સજ્જન વ્યક્તિ છે એ દુકાનની સામે છે જે વાહન પાર્ક કરવાની જગ્યા છે એ ઉપર પોતાનું સ્કૂટર છે એ પાર્ક કરી આવે છે। इतने में दुकानदार का बेटा आया। એટલે આ જ સમયમાં કોણ ત્યાં આવે છે દુકાન પર? દુકાનદારનો પુત્ર। उसने अपना स्कूटर दुकान के सामने सड़क पर ही खड़ा किया। एने પોતાનું સ્કૂટર છે એ દુકાનની સામે જ સડક ઉપર પાર્ક કરેલું છે, પરંતુ दुकानदार ने उसे मना नहीं किया। પરંતુ દુકાનદાર છે એને ના પાડતો નથી અને શું કહે છે જ્યારે પેલો સજ્જન કહે છે કે તમે એને કેમ ના ન પાડી, તો પેલો દુકાનદાર શું કહે છે કે આ તો મારો પુત્ર છે। આવી રીતે છે દુકાનદારની કથની અને કરણીની પોલ છે એ ખુલ્લી જાય છે। ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન, किराएदार को शर्मिंदा क्यों होना पड़ा? तो एमां लखो जवाबमां किराएदार अपने घर में एक मित्र से, किराएदार अपने घर में एक मित्र से बातें कर रहा था। उसी समय मकान मालिक
मकान मालिक उससे 4 महीने से बाकी किराया लेने आया। उसने दरवाजा खटखटाया। दरवाजा खटखटाया। किराएदार ने खिड़की से जाकर उसने देखा खिड़की से जाकर उसने देखा उसने अपने बेटे को समझाकर बाहर भेजा। बेटे ने कहा पिताजी कहते हैं कि वे घर पर नहीं है। बेटे की बात सुनकर मकान मालिक हंसने लगे। घर में बैठा मित्र मुस्कुराया। इस तरह किराएदार मित्र को अपनी कथनी और करनी में अंतर के लिए शर्मिंदा होना पड़ा। तो अपना मुद्दासर क्वेश्चन में का त्रीजो कि किराएदार को शर्मिंदा क्यों होना पड़ा। कि किराएदार छे એને શા માટે શરમ થાય છે? કારણ કે કિરાએદાર છે એ પોતાના ઘરે એક મિત્રની સાથે વાતો કરી રહ્યા હતા। એ સમયે છે કોણ ત્યાં આવે છે? મકાન માલિક ઉસે 4 મહિને से બાકી કિરાયા લેને આયો। એ જ સમયે છે મકાન માલિક એનું 4 મહિનાનું ભાડું બાકી છે એ લેવા માટે ત્યાં આવે છે। उसने दरवाजा खटखटाया। એ દરવાજો છે એ ખખડાવે છે। किराएदार ने खिड़की से बाहर जाकर उसे देखा। किराएदार भाड़ું આપવાવાળો વ્યક્તિ છે એ બારીમાંથી બહાર જઈને જોવે છે। તો પોતાનો દીકરો છે બેટે કો સમજાકર બહાર ભેજા। બહાર જોવે છે તો તે કોણ ઉભેલું હોય છે? મકાન માલિક। તો પોતાના દીકરાને સમજાવીને બહાર મોકલે છે। बेटे ने कहा पिताजी कहते हैं कि वे घर पर नहीं है।
એને એના દીકરાને જે સમજાવીને મોકલ્યો એનો દીકરો છે એ મકાન માલિકને શું કહે છે કે પિતાજી કહે છે એ ઘરે નથી, એટલા માટે છે घर में बैठा सॉरी कहते हैं कि वे घर पर नहीं है। आ દીકરાની વાત સાંભળીને જે પેલો મકાન માલિક છે હસવા લાગે છે, ઘરમાં બેઠેલો મિત્ર છે એ પણ હસવા લાગે છે। આવી રીતે કિરાયેદાર એટલે કે ભાડું આપવાનું છે એ વ્યક્તિ કથની અને કણીમાં અંતર જોવા મળે છે, એટલા માટે શું થાય છે કે એને શરમ આવે છે, કારણ કે એને ખબર હતી કે મકાન માલિક છે ભાડું લેવા માટે આવેલા છે। તો એને બાળકને શું સમજાવીને બહાર મોકલ્યું કે તારે કહેવાનું કે પિતાજી ઘરે નથી। આ વાત સાંભળીને પેલો મકાન માલિક હસવા લાગે છે અને ઘરમાં બેઠેલો મિત્ર પણ હસવા લાગે છે। તો આ હતા આપણા 3 મુદ્દાસર ક્વેશ્ચન। હવે જોઈએ આપણે 6 ખાલી જગ્યા આપેલી છે એ સાથે સાથે આપણે જોઈ લઈએ અને એમસીક્યુ છે એ હોમવર્કમાં લખીને મોકલી આપીશ। તો સૌથી બીજો ક્વેશ્ચન, रिक्त स्थानों की पूर्ति कीजिए। रिक्त स्थानों की पूर्ति कीजिए। तो सौથી પહેલી જોઈએ આપણે કઈ ખાલી જગ્યા છે। ईश्वर ने मनुष्य को कई खाली जगह से सवारा है। आंसर છે હું લખાવું છું। બીજી ખાલી જગ્યા के मौसम में मुंह लेके सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी तीजी खाली जगह लोगों ने खाली जगह लगाने वाले सज्जन को फूल तोड़ते देखा। चौथी, बसों में खाली जगह करना वर्जित है। पांचवा, सदा अपनी खाली जगह की प्रतीक्षा करनी चाहिए। અને છઠ્ઠું, कई लोग खाली जगह की बातें करते हैं, उन्हें अपनाते नहीं। तो आ આપણે 6 ખાલી જગ્યા 3 આગળના વિડિયોમાં આપણે ટૂંકા ક્વેશ્ચન જોયા। ત્યાર પછીનો આ વિડિયો છે એમાં આપણે 3 મોટા ક્વેશ્ચન અને ખાલી જગ્યા એમસીક્યુ છે એ તમારે હોમવર્કમાં આવી જશે। તો ખાલી જગ્યા છે, તો સૌથી પહેલી ખાલી જગ્યા, ईश्वर ने मनुष्य को कई, तो એમાં શું આવશે? गुण। ईश्वर ने मनुष्य को कई गुणों से सवारा એટલે કે શણગાર્યો છે। બીજું, खाली जगह के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी। અહીંયા શું આવશે? એક સજ્જન, એક આવશે આગળ, एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी। तो जवाबમાં શું આવશે? बरसात। શું આવશે? बरसात। ત્રીજી ખાલી જગ્યા, लोगों ने खाली जगह लगाने वाले सज्जन को
દેખા તો શું આવશે તખ્તી તખ્તી એટલે પાટીઓ 200 ખાલી જગ્યા કરना વર્જિત है શું આવશે એમાં धूम्रपान શું આવશે धूम्रपान सदा अपनी खाली जगह की प्रतीक्षा करनी चाहिए बारी શું આવશે જવાબમાં બારી અને છેલ્લી ખાલી જગ્યા कई लोग आदर्श શું આવશે જવાબમાં आदर्श की बातें करते हैं उन्हें अपनाते नहीं कि કેટલાક લોકો એવા છે જે આદર્શની વાતો કરે છે પરંતુ એને અપનાવતા નથી તો અહીંયા છે આપણું આ ચોથું ચેપ્ટર છે પૂર્ણ થાય છે પરંતુ એ પહેલા તમારે જેટલું બોર્ડ પર મેં ક્વેશ્ચન લખેલા છે ખાલી જગ્યા કોઈ પણ વસ્તુ લખો કોઈ પણ વિડિયોમાં એ બધી ફરજિયાત તમારે પાકી બુક વ્યવસ્થિત હોમવર્ક આપે એમાં જોઈને લખવાની છે તો આ હતા આપણા મોટા ક્વેશ્ચન અને ખાલી જગ્યા એમસીક્યુ છે એ તમારે હોમવર્ક શીટમાં આવી જશે તો અહીંયા હું આપણું ચોથું ચેપ્ટર છે એ પૂર્ણ કરું છું હોમવર્ક છે એ વ્યવસ્થિત પાકી બુકમાં લખો થેન્ક યુ